નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આજની આ કહાની આજના આધુનિક સમયમાં દરેક વર્ગના લોકોએ ખાસ સાંભળવા જેવી છે. તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે એક નિરાધાર અને ઘરડી ઉંમરની વ્યક્તિની લાચારી વિશેની. મધ્યરાત્રિ થવા આવી હતી ત્યારે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. એટલે વિશાલ વિચારવા લાગ્યો કે આટલી મોડી રાત્રે કોણ આવ્યું હશે. વિશાલે દરવાજો ખોલીને જોયું તો એની સામે લગભગ 70 થી 75 વર્ષના દેખાતા એક ઘરડા વ્યક્તિ ઊભા હતા અને એને જોતાં એવું લાગતું હતું કે એ ખૂબ થાકેલા હશે. જ્યારે એ વ્યક્તિએ વિશાલને જોયો એટલે એને પૂછવા લાગ્યા કે બેટા, તારું નામ શું છે? એટલે વિશાલ બોલ્યો કે બાપા, મારું નામ વિશાલ છે. આટલું સાંભળતા જ બાપાના ચહેરા પર ખુશી આવી ગઈ અને કહેવા લાગ્યા કે હાશ, આખરે મને વિશાલનું ઘર મળી તો ગયું. વિશાલને તો હજુ સુધી કંઈ સમજાતું જ ન હતું કે આ બાપા કોણ છે. ત્યારે એ બાપા બોલ્યા કે બેટા, મને તરસ લાગી છે, થોડું પાણી પીવડાવી દે. તારું ઘર શોધવામાં સવારથી રાત પડી ગઈ હતી અને મારું ગળું પણ સુકાઈ ગયું છે. એટલે વિશાલ બોલ્યો કે બાપા, તમે અંદર આવો અને બેસો, હું તમને પાણી આપું છું. રસોડામાં જઈને વિશાલ પાણી લઈ આવ્યો અને બાપાને આપ્યું. પાણી પીધા પછી વિશાલના હાથમાં એક ચિઠ્ઠી આપી. વિશાલ ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો. ચિઠ્ઠી વાંચી લીધા પછી વિશાલ બાપાને કહેવા લાગ્યો કે બાપા, તમને ભૂખ લાગી હશે એટલે પહેલાં તમે છે ને જમી લ્યો અને આરામ કરો. અત્યારે મોડી રાત થઈ ગઈ છે અને ઘણું મોડું થઈ ગયું છે એટલે તમે થાકી ગયા હશો. આપણે કાલે સવારે નિરાતે વાત કરીશું. તમે ચિંતા નહીં કરતા, હું તમારું કામ આવતીકાલે કરી આપીશ. વિશાલે બાપાને જમવાનું આપ્યું અને જમી લીધા પછી આરામ કરવા માટે પલંગ પર સુવડાવી દીધા. એ ચિઠ્ઠીમાં વિશાલના બાપુજીએ એવું લખ્યું હતું કે દીકરા વિશાલ, આ મારી લખેલી ચિઠ્ઠી લઈને આવનાર કરશન બાપા નામના વ્યક્તિ ખૂબ જ દુઃખી થયેલા છે. તું તારાથી એની થાય એટલી મદદ કરજે. કરશન બાપાએ કહ્યું કે વિશાલ, તમારા બાપુજીએ મને ભરોસો આપ્યો છે અને એમ કહ્યું છે કે કોઈ જાતની ચિંતા નહીં કરતા. તમે મારા વિશાલ પાસે જાઓ, હું તમને વિશાલનું સરનામું લખી આપું છું અને તમને કદાચ ન મળે તો કોઈને પૂછી લેજો અને ત્યાં જઈને મારા દીકરાને આ ચિઠ્ઠી આપી દેજો, એટલે મારો દીકરો તમારું કામ કરી દેશે. વાત જાણે એવી હતી કે કરશન બાપાને એકનો એક પુત્ર હતો અને એ પુત્રનું એક દિવસ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને પુત્રના મૃત્યુ પછી કરશન બાપા એકલા પડી ગયા હતા. એનો એકનો એક વૃદ્ધા અવસ્થાનો સહારો ભગવાને એની પાસેથી લઈ લીધો હતો. પુત્રના અવસાન પછી કરશન બાપાને રોજીરોટી માટે પણ ઘણી બધી તકલીફ પડતી હતી અને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે કરશન બાપા એવું ઈચ્છતા હતા કે અમને અમારા દીકરાના મૃત્યુના વળતર મળી જાય તો હું અને મારી પત્ની અમારું આગળનું જીવન સારી રીતે પસાર કરી શકીએ. બંને પતિ પત્ની હવે વૃદ્ધ થઈ ગયા હતા અને પોતે કમાઈને ખાઈ શકે એવી સ્થિતિમાં ન હતા. એટલે એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. મજબૂરીમાં એને આવો નિર્ણય લીધો હતો. દીકરાના મૃત્યુનું વળતર મેળવવા માટે એમણે ઘણી બધી જાણકારી મેળવી. ત્યારે એને એવું જણાવવામાં આવ્યું હતું કે તમારે ગાંધીનગર જઈને અમુક દસ્તાવેજો પાસ કરાવવા પડશે. પરંતુ તકલીફ એ વાતની હતી કે કરશન બાપાએ તો પોતાનું આખું જીવન ગામડામાં જ પસાર કર્યું હતું. તેઓ ક્યારેય ગામની બહાર નીકળ્યા જ ન હતા અને કરશન બાપાએ પોતાના જીવનમાં ક્યારેય પણ આવા સરકારી કામો કરાવ્યા નહોતા. તેથી એના માટે ગાંધીનગર જવું એક ચેલેન્જ જેવું હતું. ત્યારે કરશન બાપાને એના જમીન માલિકની યાદ આવી અને જમીન માલિકની મદદ લેવા માટે એ સીધા જ જમીન માલિક પાસે પહોંચી ગયા. એટલે જમીન માલિકે એને એક ચિઠ્ઠી લખી આપી અને કહ્યું કે
મારો દીકરો વિશાલ ગાંધીનગર રહે છે, એટલે તમે મારા દીકરા પાસે જાઓ અને ત્યાં તમારું કામ થઈ જશે. આવું કહીને કરશન બાપાને જમીન માલિકે ગાંધીનગર જવા માટે સરકારી બસમાં બેસાડી દીધા હતા. અને ગાંધીનગર પહોંચ્યા પછી કરશન બાપા આ વિશાલના ઘરે આવ્યા હતા. હવે બીજા દિવસે સવારે ઉઠીને વિશાલે એની ઓફિસમાં ફોન કરીને જણાવી દીધું હતું કે આજે મારે અંગત કામ હોવાના લીધે હું આજે ઓફિસે નહીં આવી શકું. ત્યાર પછી વિશાલે કરશન બાપા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને બંનેએ ચા નાસ્તો કરી લીધો. અને ત્યાર પછી વિશાલ કરશન બાપાને પોતાની કારમાં બેસાડીને નીકળી ગયા. વિશાલ કરશન બાપાને લઈને ત્યાં પહોંચ્યો જ્યાં દસ્તાવેજ પાસ કરાવવાના હતા. ઘણી મુશ્કેલી પછી કરશન બાપાએ સહી કરી અને દસ્તાવેજ થઈ ગયા. વિશાલે કરશન બાપાનું બધું જ કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી વિશાલ કરશન બાપાને બસ સ્ટેશન સુધી મૂકવા ગયો. ત્યારે કરશન બાપા બે હાથ જોડીને ભાવુક થઈને કહેવા લાગ્યા કે ધન્ય છે તમારા મા બાપને જેને તમારા જેવા સપૂતને જન્મ આપ્યો. ત્યાર પછી કરશન બાપા બોલ્યા કે તમારા માતા પિતાને કોઈ સંદેશ આપવો હોય તો મને કહી દો, હું એના સુધી પહોંચાડી દઈશ. ત્યારે વિશાલ બોલ્યો કે માફ કરજો કરશન બાપા, પરંતુ મારે તમને એક વાત કહેવી છે. અને એ વાત એ છે કે તમે જે વિશાલ પાસે આવ્યા હતા એ વિશાલ હું નથી. કેમ કે એ વિશાલ પહેલાં આ મકાનમાં રહેતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ અહીંથી બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો છે. જોગાનું જોગ મારું નામ પણ વિશાલ છે. ત્યારે આશ્ચર્યચકિત થઈને કરશન બાપા કહેવા લાગ્યા કે તમે તો કહ્યું હતું કે હું જ વિશાલ છું, અને મેં તમને બધી વાત જણાવી ત્યારે પણ તમે કશું નહોતા બોલ્યા. મને તો કંઈ સમજણ નથી પડતી કે તમે શું કહો છો. ત્યારે વિશાલ બોલ્યો કે કરશન બાપા, જ્યારે તમે મોડી રાત્રે મારા ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે મેં તમારી હાલત જોઈને હતી અને એ સમયે તમે ખૂબ થાકેલા હતા. અને જ્યારે મેં દરવાજો ખોલ્યો અને તમને મારું નામ જણાવ્યું ત્યારે મેં તમારા ચહેરા પર ખુશી અને આંખોમાં આશાનું કિરણ જોયું હતું. અને તમે જ્યારે મને હાથમાં ચિઠ્ઠી આપી અને એ ચિઠ્ઠી મેં વાંચી ત્યારે મને મારા બાપુજીની યાદ આવી ગઈ હતી, જેમના માટે હું ક્યારેય કશું નથી કરી શક્યો. એટલે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ ભોગે મારે તમારી મદદ કરવી છે. હવે તમે જ કહો કે એટલી મોડી રાત્રે જો હું તમને એવું કહી દઉં કે જેને તમે મળવા માગો છો એ વિશાલ હું નથી, તો તમારા મન ઉપર શું વીતી હોત? કરશન બાપા, મારું તો એટલું જ કહેવું છે કે કદાચ પરમાત્માએ મને તમારું કામ કરવા માટે નિમિત્ત બનાવ્યું હશે, અને હું તમારી આશાને તોડવા નહોતો માગતો. મને તો તમારી મદદ કરીને ખૂબ ખુશી મળી છે. ત્યારે કરશન બાપા ભાવુક થઈને કહેવા લાગ્યા કે સાચું છે દીકરા, તું એ વિશાલ નથી જેને હું શોધી રહ્યો હતો. છતાં પણ તે મારા માટે રજા પાડીને આખો દિવસ મારા કામ માટે રઝળપાટ કરી. ત્યારે વિશાલ બોલ્યો કે નહીં કરશન બાપા, એવું ન બોલો. મારો દિવસ જરાય નથી બગડ્યો, ઉલટાનો મારો દિવસ તો સફળ થયો છે. કેમ કે હું પોતે જ મારી ઓફિસનો માલિક છું અને હું થોડો મોડો પહોંચીને પણ કામ કરી શકું છું. ત્યારે કરશન બાપા એને કહેવા લાગ્યા કે સાચા મનથી પ્રાર્થના કરો તો ભગવાન દરેક લોકોની પ્રાર્થના જરૂર સાંભળે જ છે. એટલે વિશાલે કરશન બાપાની આંખના આંસુ સાફ કરીને એને બસમાં બેસાડી દીધા અને સીધો જ એની ઓફિસે પહોંચી ગયો. રાત્રે ઘરે પહોંચ્યા પછી એને આ ઘટના યાદ આવી ત્યારે વિશાલ એના મનમાં ખૂબ ખુશી અનુભવી રહ્યો હતો કે આજે પરમાત્માએ મારા હાથે એક નિરાધાર વૃદ્ધના આંસુ લૂછવાનો મને સોનેરી મોકો આપ્યો છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.